Good morning, friends. Hello, how are you? Today we shall learn the second part of our unit Ecology for Peace. આજે આપણે પાર્ટ 2 ગયા લેક્ચરમાં આપણે અથર્વવેદના જે મંત્ર હતા શાંતિ ઉપરના જે મંત્ર હતા એની વાત કરી હતી કે કવિ અહીંયા સર્વત્ર શાંતિ છે એ આકાશ હોય પૃથ્વી હોય માણસ હોય વનસ્પતિ હોય પ્રાણી સહજ હોય દેવો હોય દરેકમાં શાંતિ ઈચ્છે છે હવે આજે આપણે એના પછીનો જે પેરેગ્રાફ છે એ આપણે સમજીશું તો let's start our part 2 page number 102. This mantra warns us not to disturb. This mantra warns us not to disturb nature, not to abuse, pollute or destroy our surrounding up to the heaven. તો પહેલો શબ્દ અહીંયા આવે છે વોર્ન એટલે કે ચેતવણી આવે છે ચેતવે છે ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવું એબ્યુઝ દુરુપયોગ કરવો મિસયુઝ કરવો એબ્યુઝ એટલે કે એનો સિમિલર મીનિંગ થાય છે મિસયુઝ અને એનો થાય છે દુરુપયોગ કરવો તો મિસયુઝ આગળ શબ્દ છે સરાઉન્ડિંગ સરાઉન્ડિંગ એટલે કે આજુબાજુનું જે વાતાવરણ છે તે વાતાવરણ તો આ મંત્ર આપણે ચેતવે છે કે કુદરત છે એને ડિસ્ટર્બ ન કરો એને ખલેલ ન કરો એને દુરુપયોગ ન કરો પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ અપ ટુ ધ હેવન તો હેવન સુધી જે નેચર છે એ નેચરને આપણે ખલેલ પહોંચાડવી ન જોઈએ એને દુરુપયોગ કરવો ન જોઈએ પ્રદૂષિત કરીને એનો નાશ કરવો જોઈએ નહીં તો એ ન કરવા બદલ આપણને શું કરે છે એ ચેતવે છે ડિસ્ટ્રોય નાશ કરવો તો અહીંયા સ્વર્ગ સુધીનું આપણા વાતાવરણને ખલેલ ન કરવાનું દુરુપયોગ ન કરવાનું પ્રદૂષિત કરીને નાશ ન કરવાની ચેતવણી આ મંત્ર આપણને આપે છે એટલે કે અથર્વવેદનો જે શાંતિ મંત્ર છે એ મંત્ર આપણને આ વાત કહે છે ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એટલે કાબૂમાં લેવું trying to master કાબુમાં લેવાનો પ્રયત્ન કરો and get benefit એટલે કે એના ફાયદા લાભ benefit of our ecology તો આપણી આજુબાજુનું પર્યાવરણ છે એ પર્યાવરણનો લાભ મેળવવા અને એના પર કાબુ મેળવવાના પ્રયત્નો we are simply destroying ourselves આપણે આપણી જાતને નાશ કરી રહ્યા છે our own nest આપણા માળાને તો અહીંયા પર્યાવરણનો લાભ લેવામાં અને એના પર કાબુ મેળવવાના પ્રયત્નોમાં આપણે આપણી જાતને અને આપણું જે રહેઠાણ છે જે માળો છે એને આપણે નાશ કરી રહ્યા છીએ True peace will prevail only when man lives in peace with nature, divine force, ultimately himself. Prevail એટલે વર્ચસ્વ ધરાવવું. Divine દૈવી પવિત્ર તો
જ્યારે માણસ કુદરત સાથે જે દૈવી શક્તિઓ છે એ દૈવી શક્તિ સાથે અને છેવટે પોતાની જાતે શાંતિથી રહેશે ત્યારે સાચા અર્થમાં સાચી શાંતિનું વર્ચસ્વ રહેશે અથવા શાંતિ રહેશે. એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે માણસ એ પોતે જાતે કુદરત સાથે પછી જે ડિવાઇન જે ફોર્સ છે દૈવી શક્તિઓ છે પવિત્ર જે તાકાત છે એ તાકાત અને છેવટે પોતાની સાથે શાંતિથી રહેશે ત્યારે સાચા અર્થમાં ચારે બાજુ શાંતિ ફેલાશે. હાઉ કેન વી ડુ ધીસ? અને આવું આપણે કેવી રીતે કરી શકીએ? ધ વાઇઝ રીઝન ઓર સિયર એટલે ઋષિ of Ishavasya Upanishadam gives us a wonderful advice. તો આપણા જે બાહોશ જે ઋષિ ઈશાવાસ્ય ઉપનિષદમાં એક અદ્ભુત સલાહ આપણને આપી છે. એ સલાહ આપણે જોઈએ. ઈશાવસ્યમ ઇદમ સર્વયત કિંચિત જગત્યામ જગતઃ તેન ત્યક્તેન ભુંજિતઃ મા ગૃધ કશ્યમ સ્ય ધ્વનમ. This rishi says, આ ઋષિ કહે છે everything animate સજીવ જીવન ચેતના જેનામાં હોય તે સજીવ and animate or inanimate that is within the universe is enliven by the supreme power. તો inanimate એટલે નિર્જીવ એટલે કે સજીવ અને નિર્જીવ that is within the universe એટલે કે વિશ્વ is enliven by the supreme power. enliven એટલે કે એમાં જીવ રેડવો. સજીવ કરવું. તો બધું જ જે સજીવ અને નિર્જીવ આ વિશ્વમાં છે વિધિન ધ યુનિવર્સ વિશ્વમાં છે એ આપણા જે સુપ્રીમ પાવરનો અર્થ થાય છે ઈશ્વર સર્વશક્તિમાન દ્વારા એમાં જીવ રેડવામાં આવે છે. ઇઝ એનલિવન બાય ધ સુપ્રીમ પાવર. તો ઈશ્વર દ્વારા દરેક વસ્તુ સજીવ હોય કે નિર્જીવ આ સૃષ્ટિ પર રહેલી બધી જ વસ્તુઓમાં જે જીવ રેડે છે એ કોણ છે? આપણા પરમ કૃપાળુ એવા ઈશ્વર પર શક્તિમાન ઈશ્વર. One should therefore accept only this thing necessary for oneself. One should therefore તેથી કોઈએ પણ accept only this thing necessary for oneself જે વસ્તુઓ આપણા માટે નેસેસરી છે જરૂરી છે એવી જ વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ. અત્યારે ઊંધું થઈ ગયું છે. આપણને જરૂર હોય કે ના હોય બધી વસ્તુ આપણી જ છે એમ કહીને આપણે લઈ લઈએ છીએ. પછી એનો ઉપયોગ થાય કે ન થાય. એટલે અહીંયા એવું કહેવા માંગુ છે કે વ્યક્તિની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે એને વસ્તુ રાખવી જોઈએ. બિનજરૂરી વસ્તુને અડવી જોઈએ નહીં. આપણે ફોર એક્ઝામ્પલ કોઈ પણ મોલમાં શોપિંગ કરવા જઈએ ત્યારે આપણે જોઈએ છીએ કે આપણે જે લેવાની હોય છે એ રહી જાય છે. જે જરૂરી છે એ આપણે લેતા નથી અને બિનજરૂરી વસ્તુ ઘણી બધી આપણી જોડે આવી જતી હોય છે. તો એ રીતે અહીંયા એ જ કહેવા માંગે છે ઋષિ પણ એવું જ કહેવા માંગે છે કે આપણે આપણા જીવન માટે જે જરૂરી છે એ જ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ. બિનજરૂરી વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ નહીં. This quote must be enjoyed by renouncing it. This quote એટલે કે ઉપરના જે કોટેશન આપે છે જે લાઈન આપી છે એને છોડી must be enjoyed by renouncing it. એટલે છોડી દેવું ત્યજી દેવું. એને છોડીને આપણે જીવનનો આનંદ મેળવવો જોઈએ. એટલે કે જે બિનજરૂરી વસ્તુ છે એને આપણે છોડી દેવી જોઈએ
જે ખોટી મોહ છે એ મોહ આપણે છોડી દેવી જોઈએ અને એ છોડીને આપણે જીવનનો આનંદ માણવો જોઈએ. Moreover, one must not snatch away what belongs to all is required by other. Snatch એટલે કે છીનવી લેવું. તદુપરાંત કોઈએ પણ બીજાની વસ્તુ જે છે અથવા બીજાની જરૂરિયાત છે એવી વસ્તુ અથવા જરૂરિયાતને આંચકી લેવી જોઈએ નહીં, એને છીનવી લેવું જોઈએ નહીં. કારણ કે બીજાની જે વસ્તુ છે એ આપણી નથી, તો આપણે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખવી જોઈએ. એની જે વસ્તુ છે એ આપણે આંચકી લેવી જોઈએ નહીં. એટલે કે જે વસ્તુ જેની છે એની જોડે જ રાખવી જોઈએ. The whole creation is filled with the presence of God. Presence એટલે હયાત, અસ્તિત્વ, હાજરી. આ સમગ્ર સૃષ્ટિ ઉપર is filled પૂરવામાં આવ્યું છે with the presence of God. એટલે કે આ દરેક આખી સૃષ્ટિ ઉપર ઈશ્વરનું અસ્તિત્વ અથવા હાજરી રહેલી છે. This is a message against the animalistic greed of human being. Animalistic એટલે પ્રાણી સહજ. તો આ મેસેજ માનવ જાતિનો જે પ્રાણી સહજ લોભ છે એની વિરુદ્ધમાં છે. We should not like a vulture. Vulture એટલે કે ગીધ લોભ. તો આ મેસેજ જે પ્રાણી સહજ માનવનો જે પ્રાણી સહજ લોભ છે એની વિરુદ્ધમાં છે. We should not like a vulture. Keep other away from having what we actually don't need. We should not keep other away from having what we actually don't need. આપણને ખરેખર જેની જરૂર નથી એ વસ્તુથી બીજાને આપણે દૂર રાખવા જોઈએ નહીં. લાઈક અ વલ્ચર, ગીધની જેમ. તો ગીધની જેમ આપણે પણ જે વસ્તુની આપણને જરૂરિયાત નથી એ વસ્તુને બીજાથી દૂર કરવી જોઈએ નહીં, રાખવી જોઈએ નહીં. ગાંધીજી ઓલ્સો સેડ, ગાંધીજી પણ કહ્યું હતું કે there is enough on this earth for everybody's need but not sufficient for one's greed. Sufficient એટલે પૂરતું, પર્યાપ્ત. ગાંધીજીએ પણ કહ્યું હતું કે આ પૃથ્વી ઉપર દરેકની જરૂરિયાત માટે બધી જ વસ્તુઓ છે પણ કોઈના લોભ પૂરતું નથી. એટલે કે આ પૃથ્વી ઉપર દરેકને જે વસ્તુની જરૂરિયાત છે એ બધી જ વસ્તુ એને મળી રહે છે પણ જે વ્યક્તિ લોભી છે એ લોભ માટે કોઈ વસ્તુ નથી. એટલે કે લોભ માટે પૂરતી વસ્તુઓ નથી. હા, જરૂરિયાત માટે છે પણ નીડ માટે છે પણ ગ્રીડ માટે નથી. As the crown of creation, crown એટલે મુગટ, તાજ. Man must protect and not exploit and consume other animal. As the crown of creation, માનવનું જે ક્રિએશન છે એ સર્વશ્રેષ્ઠ સર્જન કહેવામાં આવે છે. તો શ્રેષ્ઠ સર્જન તરીકે માણસે મેન મસ્ટ પ્રોટેક્ટ એટલે કે એનું રક્ષણ કરવું જોઈએ, નોટ એક્સપ્લોઇટ એનો દુરુપયોગ ન કરવો જોઈએ. એનું શોષણ કરવું ન જોઈએ. એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ. કન્ઝ્યુમ એટલે વાપરવું, ઉપયોગ કરવો.
અથવા ખાવું જોઈએ, વપરાશ કરવો જોઈએ. તો આપણે માણસ તરીકે એક શ્રેષ્ઠ સર્જન તરીકે માણસે રક્ષણ કરવું જોઈએ, એનું શોષણ ન કરવું જોઈએ અને બીજા પ્રાણીઓને ખાવો જોઈએ નહીં અથવા એનો વપરાશ કરવો જોઈએ નહીં. ઇફ મેન સ્ટોપ ડિસ્ટ્રોઈંગ એનિમલ, જો માનવી પ્રાણીઓનો નાશ કરવાનું બંધ કરી દે તો trees or other aspect of nature, our world would become less violent and thus a peaceful abode for all. જો માણસ પ્રાણીઓ, વૃક્ષો અથવા કુદરતના બીજા જે પાસાઓ છે, આસ્પેક્ટ, બાજુ, કુદરતની જે પાસાઓ છે એ પાસાઓને જો નાશ કરવાનું બંધ કરી દે તો આપણું વિશ્વ એ ઓછું હિંસક બનશે અને બધાના રહેવા માટે શાંતિપૂર્ણ સ્થાન છે. એબોર્ડ એટલે રહેઠાણ. એટલે કે જો માનવી પ્રાણી, વૃક્ષો અને કુદરતની બીજા જે પાસાઓ છે, કુદરતની જે વસ્તુઓ છે એનું નુકસાન નહીં કરે, એ નુકસાન કરવાનું બંધ કરી દેશે તો આ પૃથ્વી એ ઓછી હિંસક બનશે, એનું પ્રમાણ ઘટશે અને રહેવા માટે બધાને શાંતિપૂર્ણ રહેઠાણ મળી રહેશે. મહાવીર સ્વામી preached અહિંસા to that extent એટલે હદ. preach ઉપદેશ આપો. મહાવીર સ્વામીએ અહિંસા ઉપર એ હદે ઉપદેશ આપ્યો હતો કે all Jain sadhus put a cloth on their mouth, drink boiled water and do not take food before sunrise and after sunset for not destroying even bacteria. મહાવીર સ્વામીએ અહિંસા ઉપર એ હદે ઉપદેશ આપ્યો હતો કે બધા જૈન સાધુ પોતાના મોઢા ઉપર સફેદ કપડું રાખે છે, ઉકાળેલું પાણી પીવે છે અને સૂર્યોદય એટલે કે સૂર્યોદય પહેલા અને સૂર્યોદય પછી એક ખોરાક લેતા નથી અને નોટ ડિસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયાનો પણ નાશ ન થાય, એમને નુકસાન ન પહોંચે એ માટે તે બિફોર સનરાઈઝ એન્ડ આફ્ટર સનસેટ કોઈ પણ પ્રકારનો ખોરાક ખાતા નથી. તો આ જે જૈન સાધુની વાત કરી એ લોકો ચુસ્તપણે આ નિયમો વાપરતા હશે. તમે પણ તમારી આજુબાજુમાં કોઈ જૈન મિત્ર હોય, તમે એના ઘરે જાઓ તો તમને આ વસ્તુ જોવા મળે છે. તો એઓ ઉકાળેલું પાણી વધારે પીવે છે. બીજું કે જૈન સાધુના મોઢા ઉપર સફેદ કપડું તમને બાંધેલું જોવા મળશે. એ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ખાવાનું ખાતા નથી. તો આ બધા નિયમો એમના જે મહાવીર સ્વામી હતા એમને આ ઉપદેશ આપેલો હતો અને એ ઉપદેશ પ્રમાણે એ લોકો હજુ પણ એનું અનુકરણ કરે છે. મહાવીર સ્વામી believed that we should not disturb or hurt even a stone for a selfish purpose. મહાવીર સ્વામી બિલીવ કરતા હતા, માનતા હતા કે આપણે આપણા સ્વાર્થ ખાતર રસ્તામાં પડેલા પથ્થરને પણ ડિસ્ટર્બ અથવા એને હર્ટ કરવું જોઈએ નહીં. પર્પસ એટલે કે હેતુ. મહાવીર સ્વામી માનતા હતા કે આપણે આપણા જે સ્વાર્થી હેતુ છે, આપણા સ્વાર્થ ખાતર આપણે રસ્તા પડેલો જે પથ્થર હોય એને પણ નુકસાન કરવું જોઈએ નહીં. એટલે અહીંયા આપણને અહિંસાનું મૂલ્ય સમજાવવાનું છે. જૈન સાધુ
જાણે અજાણે કોઈ બેક્ટેરિયા આપણને નુકસાન ન થાય એ માટે એ લોકો આ બધા જે કપડું રાખવું, પછી ઉકાળેલું પાણી પીવું, બિફોર સનરાઈઝ અને આફ્ટર સનસેટ ન ખાવું, તો એ બધા નિયમોનું પાલન પણ. કેમ? તો કે નાનામાં નાનો જે જીવ છે એને પણ એ નાશ કરવા માંગતા નથી, એને ઈજા કરવા માંગતા નથી માટે. તો અહીંયા અહિંસાનું મહત્વ આપણને સમજાવવા માંગે છે કે આપણો સ્વાર્થ હોય, આપણા સ્વાર્થ ખાતર આપણે કોઈને પણ નુકસાન કરવું જોઈએ નહીં. Rishi believed that every matter in the universe is living. ઋષિ માનતા હતા કે દરેક પદાર્થ, મેટર એટલે કે પદાર્થ, in the universe is living. તો મેટર પદાર્થ. તો યુનિવર્સ નો અર્થ થાય છે વિશ્વ અને મેટર નો અર્થ થાય છે પદાર્થ. તો ઋષિઓ માનતા હતા કે દરેક પદાર્થ, આ વિશ્વમાં રહેલો દરેક પદાર્થ કેવો છે? લિવિંગ છે, જીવંત છે, ચેતનાવંત છે. there is nothing like non living, એટલે કે નિર્જીવ વસ્તુ જેવું કંઈ જ છે નહીં. દરેક વસ્તુની અંદર જીવ રહેલો છે. everything is in a process of evolution, ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં છે. everything, બધું, દરેક, એક ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં છે. This was the realism of our ancient shape. તો realism વાસ્તવિકવાદ. તો આ આપણા ઋષિઓનું વાસ્તવિકવાદ હતું. મહાકવિ કાલિદાસ has written a play, અભિજ્ઞાન શાકુંતલમ. મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલ નામનું નાટક લખ્યું છે. ઇન અ સીન, એક સીનમાં કિંગ દુષ્યંત was of ભરતવર્ષ enters the ashram of ઋષિ કર્ણ. તો એક સીનમાં ભરતવર્ષનો કિંગ દુષ્યંત, રાજા દુષ્યંત કર્ણ ઋષિના આશ્રમમાં પ્રવેશે છે. તો એવો એક સીન આવે છે. he is in his chariot, chariot એટલે કે રથ. તે તેના ચેરિયટમાં ચેઝિંગ અ ડિયર ફોર હન્ટિંગ, હન્ટ એટલે શિકાર કરવો, chasing a deer. Chase means પીછો કરવો. તો દુષ્યંત રાજા તેના રથમાં એક હરણનો શિકાર કરવા માટે એનો પીછો કરી રહ્યા હતા. Two disciples of Karna see him and immediately ask him not to shoot his arrow at the deer. Disciple એટલે કે શિષ્ય. બે કર્ણ ઋષિના બે શિષ્યોએ તેમને જોયું અને તરત જ એમને કહ્યું કે તમે આ હરણને તીર મારશો નહીં. તો અહીંયા એક સીન એક પ્રકારનો છે કે રાજા દુષ્યંત જ્યારે કર્ણ ઋષિના આશ્રમમાં પ્રવેશે ત્યારે એ એમના રથ ઉપર એક
હરણને મારવા માટે, એનો શિકાર કરવા માટે એનો પીછો કરી રહ્યા છે. એ જ વખતે કર્ણ ઋષિના જે શિષ્યો છે એ શિષ્યો આ જોવે છે અને રાજા દુષ્યંતને કહે છે કે તમે આ હરણને મારશો નહીં. ન ખલુ બાણઃ સનિપ્યાતો અશ્વિનઃ મૃદુની મૃગ શરીરે પુષ્પરાશિ વિવાગ્ન્ય. They said, તેમણે કહ્યું, "O king, don't shoot. Please don't shoot the arrow at the tender body of this deer." Arrow એટલે કે બાણ અને tender નાજુક. અરે રાજા, મહેરબાની કરીને તમે આ નાજુક શરીરવાળા આ હરણને તીર મારશો નહીં. It is as bad as putting fire on the heap of flour. Heap એટલે કે ઢગલો. It is as bad. આ ફૂલોના ઢગલાને આગ લગાડવા જેવું જ ખરાબ છે. Heap of flour એટલે કે ફૂલોનો ઢગલો. Heap એટલે કે ઢગલો. એટલે કે તમે એ રાજા મહેરબાની કરીને તમે આ પ્રાણીને તીર મારશો નહીં, કારણ કે ફૂલોના ઢગલાને આગ લગાડવા જેવું જ કૃત્ય, એટલું જ ખરાબ કૃત્ય આ ગણાય છે. This shows that આ બતાવે છે કે અહિંસા was very much in the blood of ancient people. Ancient એટલે કે પ્રાચીન. તો આ વાક્ય, આ સંવાદ એવું કહેવા માંગે છે, એવું બતાવે છે કે પ્રાચીન સમયમાં લોકોના લોહીમાં જ અહિંસા રહેલી હતી. એન્ડ ઇટ બીકેમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર. અને તે આપણા ભારતીય સંસ્કૃતિની એક પરંપરા બની હતી. અવર કલ્ચર હેઝ ગિવન અસ અ હાર્ટ એઝ બિગ એઝ ધીસ હાર્ટ. આપણા સંસ્કૃતિએ, કલ્ચર એટલે કે સંસ્કૃતિ, ટ્રેડિશન એટલે પરંપરા, તો આપણો જે કલ્ચર છે એ કલ્ચરે આપણને પૃથ્વી જેટલું વિશાળ હૃદય આપ્યું છે. વી હેવ અ ગ્લોબલ હાર્ટ. આપણી પાસે વૈશ્વિક હૃદય છે. એન્શિયન્ટ વિઝડમ ટીચિસ ધ વર્લ્ડ અ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની. જે પ્રાચીન વિદ્વાનો હતા એ વિદ્વાનોએ આપણને શીખવાડ્યું છે, વિશ્વને શીખવાડ્યું છે અ ટ્રુ ફિલોસોફી, સાચી ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની. તો વૈશ્વિક શાંતિ અને સુમેળની જે સાચી ફિલોસોફી છે, જે તત્વજ્ઞાન છે, એ તત્વજ્ઞાન આપણના જે પ્રાચીન વિદ્વાનો છે એ વિદ્વાનોએ સમગ્ર વિશ્વને શીખવાડ્યું છે. તો અહીંયા આપણને અહિંસા આપણા બ્લડમાં છે, આપણા લોહીમાં છે, એવું આપણને જાણવા મળે છે. આપણને અહીં કહેવા માંગે છે કે આપણા જે પ્રાચીન લોકો હતા એ પ્રાચીન લોકો અહિંસામાં ખૂબ જ માનતા હતા. અને અહીંયા એક હરણના ઉદાહરણ દ્વારા આપણને અહીંયા કહેવામાં આવ્યું છે, સમજાવવામાં આવ્યું છે કે એ સમયના જે લોકો હતા એ કેટલા અહિંસાવાદી હતા. નાનામાં નાના જીવને પણ તેઓ ચાહતા હતા, એની હિંસા કરતા ન હતા. તો મિત્રો, અહીંયા આપણે આ જે લેસન છે એ લેસન પૂર્ણ થાય છે. હવે નીચે વોકેબ્લરીમાં જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ આપણે જોઈએ. વોકેબ્લરીમાં પહેલી એક્સરસાઇઝ છે V1, ટીક માર્ક ધ નિયરેસ્ટ મીનિંગ. અહીંયા તમને એક શબ્દો આપ્યો છે અને 4 ઓપ્શન આપેલા છે. જે શબ્દ આપ્યો છે એનો નિયરેસ્ટ મિનિંગ, એને લગતો શબ્દ કયો છે એ તમારે ટીક માર્ક કરવાનો છે. પહેલો શબ્દ છે ચેસ. ચેસ એટલે કે પીછો કરવો. તો એના ઓપ્શન છે રન ફાસ્ટ, ફોલો ટુ કેચ, વોક બિહાઇન્ડ સમવન કે ઓવરટેક. તો સાચો જવાબ છે ફોલો ટુ કેચ. બીજો છે ફિલોસોફી. એના ઓપ્શન રિલિજન, ટોકિંગ બિગ, વિઝડમ, થિંકિંગ ઓફ લાઈફ રિલેટેડ આઈડિયા. તો છેલ્લો ઓપ્શન આપણો જવાબ થશે
thinking on life related idea. ત્રીજું, prosperity, improve quality, save, enrichment કે proper development. તો સાચો જવાબ છે ઓપ્શન 3, enrichment. embrace, touch, improve, love કે accommodate. સાચો જવાબ છે touch. vegetation, plants and tree, grass, vegetable, plants કે crop in the field. સાચો આન્સર છે plants and tree, ઓપ્શન A. renounce, reproduce, remain, renaming, saying no to something કે announce. તો સાચો ઓપ્શન છે ઓપ્શન 3, saying no to something. ત્યારબાદ પેજ નંબર 104 ઉપર કોમ્પ્રિહેન્શન છે. એમાં C1, write A if you agree, or DA if you don't agree with these statements. એટલે અહીંયા તમને કેટલાક સ્ટેટમેન્ટ આપ્યા છે, વિધાન વાક્ય આપેલું છે. એ વાક્ય સાથે સંમત થાવ તમારે A બોક્સમાં લખવાનું છે, અને સંમત ન થાવ તો તેમાં લખવાનું છે ડોન્ટ એગ્રી એટલે કે DA. પહેલું છે real peace means absence of war on this earth. વાસ્તવિક શાંતિનો અર્થ એ થાય છે કે આ પૃથ્વી ઉપર જે લડાઈ છે એનું અસ્તિત્વ ન હોય. તો આ વિચાર સાથે તમે એગ્રી થાઓ છો કે નહીં? એબ્સન્સ એટલે કે હાજરી, વોરની હાજરી હોય એવું કહે છે. તો એમાં આવશે ડોન્ટ એગ્રી, ડી. To become happier, we should collect and consume as much as we can. To become happier એટલે કે આનંદમાં રહેવા માટે we should collect આપણે એકઠું કરવું જોઈએ and consume as much as we can. જેટલું આપણે કરી શકીએ એટલો વપરાશ કરવો જોઈએ અને એકઠું કરવું જોઈએ. એટલે કે સુખી થવા માટે જેટલી વસ્તુ મેળવતી હોય એટલી બધી વસ્તુ મેળવી, કલેક્ટ કરવી. તો એમાં આવશે ડોન્ટ એગ્રી, ડી. According to our ancient wishes, nothing is lifeless in the universe. આપણા પ્રાચીન ઋષિ પ્રમાણે કંઈ પણ નિર્જીવ નથી, એટલે કે જીવ વગરનું નથી. તો એગ્રી. We will thrive only if we take care of ecology. આપણે માત્ર ત્યારે જ સમૃદ્ધ બનીશું જ્યારે આપણે પર્યાવરણની કાળજી લઈશું. તો એગ્રી, A. કાલિદાસ wanted to kill a deer with his arrow. વાક્ય ખોટું જ છે એટલે ડોન્ટ એગ્રી. Together we progress or together we perish. આપણે સાથે પ્રગતિ કરીશું અને સાથે જ નાશ પામીશું. તો એ પણ વાક્ય સાચું છે મિત્રો. તો અહીંયા આવશે A. મિત્રો અહીંયા આપણો જે લેસન છે અહીંયા પૂર્ણ થાય છે.